વડોદરામાં શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। કમોસમી વરસાદને કારણે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેના લીધે શાકભાજીના ભાવમાં 20 થી 30% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ પર સીધો પ્રભાવ પડી રહ્યો છે। બજારમાં આવક અનિયમિત રહેતા આગામી દિવસમાં શાકભાજીના ભાવ વધી શકે છે। સાહેબ શાકભાજી લેવા તો આયા છે, પણ કમોસમી વરસાદને લીધે તમામ શાકભાજીના ભાવો જુઓ તમે તો આસમાન છૂએ છે। અને બીજું કે વેપારીઓ પણ શું કરે, બિચારા મજબૂર થઈને વેચે અને ખાવાવાળા છે અને ના છૂટકે પણ શાકભાજી લેવું જ પડે, કેમ કે હાલ બજારની વ્યવસ્થા જેવી છે કે વરસાદને લીધે તમામ ખેડૂતો બિચારા પાયમાલ થઈ ગયા છે। એ કોની પાસે આશા રાખશે કે ભાઈ ઉન્નત વર્ગ કંઈક લેશે તો એ લોકોનો રોજગાર ધંધો ચાલશે, જેને અનુલક્ષીને અત્યારે બહુ આસમાને ભાવ છે। આ વખતે બહુ જ મોંઘું શાકભાજી, કારણ શું છે? કારણ કે આ વખતે વરસાદ બી વચ્ચે પડી ગયો, એમાં બધું નુકસાન થયું છે એ લોકોને પણ। ઠંડીની શાકભાજી અત્યારે જોવા મળે છે ખરી? અત્યારે તો આમ જોવા મળે છે ખરી, પણ મોંઘું બહુ છે, વધારે છે અત્યારે થોડુંક, અત્યારે ખાસા ભાવ વધી ગયા છે આ વખતે। જે ગૃહિણી છે એનું બજેટ જે અમારે જે અત્યારે પહેલા 10 રૂપિયાના 250 મરચા આ મળતા હતા મોટા, એ અત્યારે 20 ના 250 અત્યારે થઈ ગયા છે। એના થોડો ભાવ વધી ગયા બધા। એ બહુ મોંઘી છે, સડકો તો મળતી નથી। 120 રૂપિયા 500 એક જગ્યા હતી તો 120 રૂપિયા 500 સડકો। શું કારણ છે? શું ખબર હવે શું કમોસમી આ વરસાદના લીધે આ કાચે આવું કે વરસાદના લીધે બહુ મોંઘું થઈ ગયું શાક, એટલે તમારા શાક આ મોંઘા આ પ્રમાણે જ મળશે તમને। આ કમોસમી વરસાદના કારણે અમુક વસ્તુ સડી ગઈ, એના કારણે બધું મોંઘું થવા માંડ્યું। જે રીંગણ 5 રૂપિયા 10 રૂપિયા કિલો હતા, અત્યારે તમારે 120 ને 100 રૂપિયા કિલો છે। ફુલેવર 50 રૂપિયા કિલો હતો, એની જગ્યા અત્યારે 80 રૂપિયા સુધી છે। તમે કોબીજ જોવા જાઓ એ બી સસ્તો હતો, અત્યારે એ બી મોંઘો થઈ ગયો। લીલું લસણ અત્યારે સિઝનનું છે, એ સસ્તું હોવું જોઈએ, અત્યારે 100 રૂપિયા 80 રૂપિયા કિલો, અત્યારે 150 થી 200 રૂપિયા કિલો સુધી। ઠંડીની સિઝન આવતા છે, ઠંડીની શાકભાજી લેવા માટે લોકોનો ઘસારો વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે જોવા મળે છે। પણ ઠંડીમાં જે શાકભાજી છે તેમાં ભાવમાં વધારો થતા લોકોને પણ હાલાકી થઈ રહી છે। કમોસમી વરસાદના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। વડોદરામાં શાકભાજીના ભાવમાં વધારો જોતા જ લોકોને ખરીદી કરવામાં મુશ્કેલી પડી રહી છે। કમોસમી વરસાદના કારણે શાકભાજીના ઉત્પાદનને વિતરણમાં પણ ખલેલ પહોંચેલો છે। શાકભાજીના ભાવના વધારાનો જે મુખ્ય કારણ છે, જે તારણો સામે આવી રહ્યા છે તે કમોસમી વરસાદ છે, શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો તેમજ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચનો વધારો છે તેવો જોવા મળ્યું છે। ત્યારે અસરગ્રસ્ત જો આપણે શાકભાજી જોવા જઈએ તો ટામેટા છે, લીલા લસણ છે, મરચું છે, પાલક છે, ફુલેવર છે, કોબીજ છે, આ તમામ જે ઠંડીની શાકભાજી છે તેમાં વધારો અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરી છે તેમના ભાવમાં 20 થી 30% ભાવ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે જે લોકો અહીંયા ખરીદી કરવા માટે, શાકભાજી ખરીદી કરવા માટે આવી રહ્યા છે, તેમને પણ થોડી હાલાકી થઈ રહી છે। કમોસમી વરસાદના કારણે શાકભાજીની આવક અનિયમિત રહેવાની શક્યતા હતી અને તેના જ કારણે આ જે ભાવ વધારો છે એ શાકભાજીમાં તે જોવા મળી રહ્યો છે। ત્યારે ઠંડીની સિઝન હોય છે તો એમ જે ઠંડીના જે શાકભાજી છે તેનો ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પણ આ વખતે કમોસમી વરસાદના કારણે જે લીલી શાકભાજી છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે જ લોકોને શાકભાજી લેવામાં પરેશાની થઈ રહી છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, વંતા વડોદરા।